સૌને મારા નમસ્કાર. ડૉક્ટર રમેશ કાલિયા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ઘણા સમયથી આપણે યુટ્યુબ ચેનલની અંદર કામમાં વ્યસ્તતા હોવાના કારણે વિડીયો અપલોડ કરી શક્યા નથી, પરંતુ હવે પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામ આવી રહી છે અને પીએસઆઈની પણ મોટી ભરતી રહેલી છે. એટલે એમ થયું કે લાવો થોડોક સમય કાઢીને પોલીસની તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રોને ઉપયોગી થાય તે માટેના આપણે પ્રયત્નો કરીએ અને વિદ્યાર્થીઓને ઓથેન્ટિક માહિતી મળી શકે તે માટેના પ્રયત્નો કરવામાં આવેલા છે. ખાસ કરીને સિલેબસની અંદર ઇતિહાસ, ભૂગોળ, સાંસ્કૃતિક વારસો, કરંટ અફેર કે બંધારણ એવા અલગ અલગ ટોપિક આપવામાં આવેલા છે અને ઘણી વખત આપણને આજે જે ટોપિકની વાત કરવાના છે તે અંતર્ગત પણ એક્ઝામમાં પૂછાયેલું છે અને એ ટોપિક રહેલો છે રાણકી વાવ. સાંસ્કૃતિક વારસા અંતર્ગત અને ઇતિહાસ અંતર્ગત આજે આપણે સંપૂર્ણ રીતે રાણકી વાવનું નિરીક્ષણ કરી અથવા એનું અલગ અલગ પુસ્તકોનું વાંચન કરીને આપણે આજે રાણકી વાવ વિશે આપણે જોઈશું. આમ જોઈએ તો રાણકી વાવ એ સોલંકી વંશના રાજા ભીમદેવ પહેલા રહેલા છે. તેમના પત્ની ઉદયમતીએ આ રાણકી વાવ બંધાવી હોય તેવું ઇતિહાસના અલગ અલગ ગ્રંથોમાંથી આપણને માહિતી પ્રાપ્ત થાય છે. હવે રાણી ઉદયમતી જે રહેલા છે તે જુનાગઢ રાજ્યના રાજા રાક ખેંગારના તેઓ પુત્રી હતા. ઉદયમતી રહેલા છે તેઓ જુનાગઢ રાજ્યના ચુડાસમા વંશના રાજા રાક ખેંગારના તે પુત્રી રહેલા હતા અને ભીમદેવ પહેલાના તે પત્ની રહેલા હતા અને તેમના પ્રયાસો થકી રાણકી વાવ જે રહેલી છે તેનું બાંધકામ કરવામાં આવેલું હતું. સૌથી પહેલા આપણને રાણકી વાવનો ઉલ્લેખ મેરુતુંગ લિખિત પ્રબંધ ચિંતામણી નામનો ગ્રંથ રહેલો છે. તે ગ્રંથમાંથી આપણને સૌપ્રથમ માહિતી પ્રાપ્ત થાય છે અને તેના દ્વારા આપણને જાણવા મળે છે કે આ રાણકી વાવ રહેલી છે તેને કુલ 7 મજલા એટલે કે 7 માળ રહેલા છે, જે સરસ્વતી નદીના કિનારે આવેલું છે. એટલે સરસ્વતી નદીના કિનારે સહસ્ત્રલિંગ સરોવર આવેલું છે અને સહસ્ત્રલિંગ સરોવરની બાજુમાં આ રાણકી વાવ આવેલી છે. એટલે આ રાણીએ આ વાવ બંધાવેલી હોવાના કારણે તે વાવ રહેલી છે તે રાણકી વાવ તરીકે ઓળખાય છે. સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ રહેલી છે કે આપણે વાવના અલગ અલગ પ્રકારો પાડેલા છે. જે અલગ અલગ પ્રકારો પાડવામાં આવેલા છે અને એમાં તે ખાસ કરીને જે રાણકી વાવ રહેલી છે તે પૂર્વ દિશામાંથી પ્રવેશ થાય છે અને પશ્ચિમ દિશામાં એક કૂવો આવેલો છે તેવું આપણે ત્યાં જઈએ તે આબેહૂબ આપણને એનું જે બાંધકામ રહેલું છે તેના ઉપરથી આપણને એ ફલિત થાય છે. સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ રહેલી છે તે રાણકી વાવ રહેલી છે. રાણકી વાવને વર્ષ 2014માં વર્લ્ડ હેરિટેજ સાઇટની અંદર મૂકવામાં આવેલું છે અને એનાથી પણ વધારે આપણે આગળ જઈએ તો ઈસવીસન 1986 ના સમયગાળા દરમિયાન ભારત સરકારના
પુરાતત્વ વિભાગ દ્વારા રાણકી વાવનું સૌપ્રથમ ખોદકામ કરવામાં આવ્યું અને ત્યારબાદ તેનું થોડું સમારકામ પણ કરવામાં આવેલું છે. ના એવા 4 પ્રકારો પાડવામાં આવ્યા છે. તેને આપણે શોર્ટકટમાં જો આપણે જોઈએ તો એનું પણ એક સરસ મજાનું સૂત્ર રહેલું છે. શું સૂત્ર રહેલું છે? નીચેથી આપણે લઈએ. વિજય ભાઈ નાના છે. આ એક યાદ રાખવા માટેનું સૂત્ર રહેલું છે. જે રાણકી વાવ અલગ અલગ જે વાવો રહેલી છે તે કેવા પ્રકારની હોઈ શકે તેના વિભાગો સાંસ્કૃતિક દ્રષ્ટિએ પાડવામાં આવેલા છે. તેમાં ખાસ કરીને જોઈએ તો કે નંદા પ્રકારની વાવ હોય છે, જેને એક મુખ અથવા એક પ્રવાહ, એક પ્રવેશ દ્વાર હોય છે. તેમાં એક પ્રવેશ દ્વાર હોય છે. જ્યારે બીજી જે રહેલી છે એ છે ભદ્રા નામની છે. તેને 2 પ્રવેશ દ્વાર હોય છે. જ્યારે જયા પ્રકારની જે રહેલી છે તેને 3 પ્રવેશ દ્વાર હોય છે. અને વિજયા જેને 4 પ્રવેશ દ્વાર હોય છે. વિજયાને જે 4 પ્રવેશ દ્વાર હોય છે તેને સૂર્યકુંડ તરીકે પણ ઓળખવામાં આવે છે. આમ જોઈએ આપણે તો કે વાવના પ્રકારો કયા કયા પ્રકારો? તો કે નંદા એટલે કે જેને 1 પ્રવેશ દ્વાર હોય છે, ભદ્રા જેને 2 પ્રવેશ દ્વાર હોય છે, જયા 3 પ્રવેશ દ્વાર હોય છે અને વિજયા જેને 4 પ્રવેશ દ્વાર હોય છે. આ નંદા, ભદ્રા, જયા અને વિજયા આ ચારેય જે વાવના પ્રકારો રહેલા છે તેને યાદ રાખવા માટે આપણે શોર્ટકટ કી રહીએ. શું? તો કે વિજયભાઈ નાના છે. કોઈ વિજયભાઈ છે અને એ કુટુંબની અંદર ભાઈમાં કે બહેનમાં નાનો હોય છે તો આપણે એનું નામ પાડ્યું વિજયભાઈ નાના છે. વી એટલે વિજયા, જય એટલે જયા, ભાઈ એટલે ભદ્રા, નાના છે એનું થાય છે નંદા. આમ જોઈએ તો આ રાણકી વાવ રહેલી છે. રાણકી વાવને જયા પ્રકારની, જો રાણકી વાવ જે છે એને જયા પ્રકારની ગણવામાં આવે છે. પરંતુ ખરેખર રીતે જોઈએ તો તેને પ્રકારની ગણવી જોઈએ. એવું એક બુક પ્રકાશિત થઈ છે પુરાતત્વ ખાતું વિભાગ ગુજરાત સરકાર દ્વારા, અને બુકનું નામ રહેલું છે વિશ્વ વિરાસત ગુજરાતની અસ્મિતા રાણકી વાવ એ નામની બુક રહેલી છે. અને એમાં પણ બી લખવામાં આવ્યું છે અને આપણે જોઈ પણ શકીએ છીએ કે એને એક જ બુક છે. તો એક કેવા પ્રકારની હોવી જોઈએ? ખરેખર પ્રકારની હોવી જોઈએ. પરંતુ ઘણી કોમ્પિટિટિવ એક્ઝામની અંદર તેને જયા પ્રકારની બતાવવામાં આવી છે. આમ જે રાણકી વાવ રહેલી છે તેની આપણે વધુમાં વધુ આપણે માહિતી મળી શકે એ માટેના પ્રયત્નો આપણે કરવામાં આવ્યા છે. થેન્ક યુ સો મચ. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો આને લાઈક આપજો, શેર કરજો, અને સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે જે પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરે છે તેવા વિદ્યાર્થીઓ મિત્રો સાથે ખાસ શેર કરજો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આભાર. થેન્ક યુ સો મચ.